અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોના પ્રસારને અટકાવવા હેલ્થ અને ફૂડ વિભાગની કામગીરી। શહેરના તમામ ઝોનમાં પાણીપુરી વેન્ડરો પાસેથી વિશાળ સ્તરે નમૂના લેવામાં આવ્યા। 1121 નમૂના રાસાયણિક વિશ્લેષણ માટે લેવામાં આવ્યા, જેમાંથી 280 નમૂનાઓ FSSAI દ્વારા નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર મળી આવેલ। આવા રંગ ધરાવતા ખાદ્ય પદાર્થોનું લાંબા સમય સુધી સેવન કરવાથી અપચો, ઉલટી, ઉબકા તથા લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીજન્ય કેસીસ થાય છે, તે માટે મહત્તમ પાણીના સેમ્પલ લેવાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે અને જે જગ્યાએ પાણીના પોલ્યુશન લગતી કમ્પ્લેન હોય એન્જિનિયરિંગ વિભાગમાંથી લીકેજ રિપેર અને અન્ય કાર્યવાહી કરવામાં આવે। આ સાથે સાથે ફૂડ વિભાગ દ્વારા પણ જેટલા પણ ખાદ્ય એકમ છે તેનું ચેકિંગ થાય તે કામગીરી હાથ ધરવામાં આવેલી છે। છેલ્લા 7 થી 10 દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા જેટલા પણ પાણીપુરીના ધંધાકીય એકમ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અંદાજિત આ પ્રમાણે 1121 જેટલી પાણીપુરીની લારી ઉપરથી પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે। સાથે સાથે 77 જેટલા પ્લેસીસ ઉપરથી જે તે લોકોનો ખાદ્ય પદાર્થ છે, જે રગડો કહીએ કે પાણીપુરીનો મસાલો છે, તેના પણ સેમ્પલ લેવામાં આવેલા છે। આ પાણીપુરીના પાણીના 1121 પૈકી 280 જેટલા પાણીના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે કે જે ફૂડ કલર ખાવા લાયક નથી તે પ્રકારનો ફૂડ કલર યુઝ કરવામાં આવતો હતો। સાથે સાથે જે માવાના સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં 2 માવાના સેમ્પલમાં બેક્ટેરિયોલોજીકલ કન્ટામિનેશન જોવા મળેલું હતું, જેના લીધે મે બી પોસિબલ કે ફૂડ બોર્ન ડિસીઝ થવાની શક્યતા રહેલી છે। આમ કોર્પોરેશન દ્વારા મહત્તમ ફૂડ એક્ટિવિટી જે અનહાઇજેનિક જણાતું હોય તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે આ પ્રકારના જે ફૂડ ગ્રેડ આપણને મળી રહ્યા છે કે જે નોન પરમિટેડ હોય છે, આ તમામ લારીઓ પણ કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા તેને દબાણ ખાતે ઉપાડી લેવામાં આવેલી છે। અંદાજિત 250 જેટલીથી વધારે લારીઓ આ પ્રમાણે એસ્ટેટ વિભાગ દ્વારા ઉપાડીને તેને સ્ટોરમાં રાખવામાં આવેલ છે। આગામી દિવસોમાં પાણીપુરીના તેમજ અન્ય ખાદ્ય પદાર્થના જે ધંધાકીય એકમ છે તેનું એક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। જે જગ્યાએ આવા બિન આરોગ્યપ્રદ ખોરાક મળશે તેને નાશ કરવાની કામગીરી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે।